પાલનપુરમાં ખાનગી શાળામાં કાર્યક્રમ દરમિયાન મહિલાએ કરેલ વક્તવ્ય સામે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું। ખાનગી શાળામાં મહિલાએ પહેલગામમાં થયેલ હુમલાની ઘટના અંગે પોતાના ભાષણમાં લઘુમતી સમાજ સામે આપ્યું હતું નિવેદન। મહિલાએ પહેલગામમાં હિન્દુ સમાજના લોકોને કલમો પઢવાનું કહી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી એ અંગે આપ્યું હતું નિવેદન। પાલનપુરમાં લઘુમતી સમાજની દુકાનો ઉપરથી ખરીદી ન કરવા માટે હિન્દુ સમાજના લોકોને કરી હતી અપીલ, જેના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઓકે, હમણાં થોડાક સમય પહેલાં કર્ણાવત સંસ્થાની અંદર સરસ્વતીના ઉપાસકોએ સરસ્વતીના ધામમાં જે આ કૃત્ય આચર્યું છે અને વિધર્મી જેવો શબ્દ પ્રયોગ કરી અને એવો સબ્જેક્ટ આપ્યો એ ખૂબ મોટું ગુનાહિત કૃત્ય કર્યું છે અને સમાજને સમાજ વચ્ચે, હિન્દુ ને મુસલમાન વચ્ચે વહેંચવાનું કામ કર્યું છે। એ ગુનાહિત કૃત્ય છે, દેશદ્રોહી કૃત્ય છે મારા વતે। અને માન્ય કલેક્ટર સાહેબને આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને અમારા સાથી સભ્યો જોડે મળીને આવેદનપત્ર આજે અમે આપ્યું છે અને એમને જોડે માંગણી કરી છે કે આ સાંજ સુધી સરકાર પોતે ફરિયાદી બને અને આની અંદર લોકોને બંધારણમાં વિશ્વાસ બેસે એ પ્રમાણેની અમે માંગણી મૂકી છે। અને કલેક્ટર સાહેબે અમને આજે આશ્વાસન આપ્યું છે કે હમણાં સાંજ સુધી હું આની અંદર કંઈક તપાસ કરાવું છું, એસપી સાહેબને વાત કરું છું અને અત્યારે અમે માન્ય ધારાસભ્ય સાથે અમે જઈ રહ્યા છીએ એસપી સાહેબને મળવા માટે।